નમસ્કાર, જોહાર. વાત છે રાજકોટની. આ ઘટના રાજકોટની છે. પોલીસના નામ ઉપર કાળીશાહી સમાન રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા પર લાગ્યા ગંભીર આરોપ. રાજકોટમાં પત્રકાર સુરેશ પટેલ દ્વારા કૌભાંડ ઉજાગર કરતા બિલ્ડરના કહેવાથી ડીસીપી રાજકોટની બર્બરતા સામે આવી છે. પત્રકારે હોસ્પિટલના બેડ ઉપરથી ખુલાસો કર્યો છે. પત્રકાર સુરેશનો પગ ફ્રેક્ચર કરી ઢોર મારવામાં આવ્યો અને તે પણ 151 ના ગુનાના. ડીસીપી રાજકોટ જગદીશ બાંગરવાની વાત ધ્યાનથી સાંભળજો. પોલીસને પણ એકવાર શરમ આવે એવી ટોર્ચરની ઘટના છે. આ પ્રક્રિયામાં પત્રકારના સંડાસ કરવાની જગ્યામાં પેટ્રોલ નાખી ટોર્ચર કરવામાં આવ્યું. ગુપ્તાંગમાં દંડા મારવામાં આવ્યા. પાઇપ સાથે ઊંધા લટકાવી 150 જેટલા પટ્ટા મારવામાં આવ્યા આ પત્રકાર સુરેશને. આટલાથી ડીસીબીને સંતોષ ના થયો તો પગ ઉપર ઉભા રહી પગ ફ્રેક્ચર કરી નાખ્યો પત્રકાર. ખિલાડીનો ચોરીનો માલ ઉતરે છે એનો મેં વિડીયો વાયરલ કર્યો છે. એટલે આ બધાના હપ્તા ચાલુ હતા. એટલે આ બધાના ખુલાસા કર્યા ને એટલે હપ્તા બંધ થયા. હપ્તા બંધ પોલીસના હપ્તા ચાલુ 2 નંબરના લોકો ચાલુ ઉતારતા હોય. આ બધા 2 નંબરનું કરતા એટલે એના ખુલાસા મેં કર્યા હતા. વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા. એના લીધે મને આ ટોટલ કરી ઉપાડી ગયું. ડીસીપીના માણસો 2 જણા લોકેશન ઉપર જ્યાં હું પ્રસંગ માણસોના નામ એટલે કે સાહેબ બોલાવે છે તો હાલ એટલે હું પ્રસંગમાં હતો. પ્રસંગમાંથી હું જન્મ્યો ને અને ત્યાં આવ્યો ત્યાં ડીસીપી ઓફિસર ક્રાઇમ બ્રાન્ચની બાજુમાં ડીસીપી બીજા કે ત્રીજા કે ચોથા માળે ત્યાં લઈ ગયા. ત્યાં લઈને સીધો કાટલો પકડીને અંદર વાળું સીધો અંદર ગાળી દીધો. સીધો કપડા કાઢીને સીધો પાઇપ લીધો. પાઇપે બાંધ્યો. કપડા કાઢીને માર્યો. પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા. 150 પટ્ટા માર્યા અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છે 2 બોટલ. એને પોતે પછી 10 કે 15 પટ્ટા મારીને તમારો પગ ભાંગી ગયો. સાહેબ મને કીધું હા હું કીધા મારું પેટ્રોલ છે. બાંગરભાઈ પોતે અને મારો પગ ભાંગી ગયો. હા એને પોતે અને પાછો હેઠો ઉતરી ગયો ને તો ફટા મારીને ભાંગ્યો બાંગરભાઈ. અને પછી ઉતારીને પગ ભાંગી પોતે મારતો હા પોતે જ મારે. ફરતે કોઈ બીજા માણસો 2 થી 3 જણા બીજા હતા અને 15 થી 20 જણા હતા એની ટીમ. આટલું બધું કરવાનું કારણ શું? બસ બિલ્ડર પ્રેશર હતો. બિલ્ડરના કહેવાથી બધું બિલ્ડર ડેવલપર છે આપણે વિનાયક ડેવલપર. આ પોલીસ અધિકારી વિકૃત માનસિકતા ધરાવતો હોય એવું લાગે છે. દરેક ગુનેગારોને આવી રીતે જ ટોર્ચર કરે છે. ગુર્દા મેથુનમાં પેટ્રોલનો છંટકાવ કરે છે. ગુપ્તાંગમાં દંડા મારે છે અને એવા આરોપી પણ ભોગ બન્યા છે જેમના ગુર્દા મેથુન અને મુખ મેથુન પણ એકબીજા સાથે આરોપી સાથે કરાવડાવે છે આ ડીસીપી. કે ત્યાં એક જગદીશ ભુંડ એ 2 આરોપીઓને એકબીજા સાથે ગુદા મૈથુન પણ કરાવે છે, મુખ મૈથુન કરાવે છે અને કુસ્સી ટોકના એક આરોપીનો પગ તોડી નાખ્યો અને એક આરોપીની કિડની પણ ફેલ કરી નાખી છે. આને મુકાય? અમે મારી ભાષા વિશે તો ચર્ચા કરે જ છે મીડિયા વાળા. કરવા તો 2 દાડાનો ટેન્શન છે કોઈને? કોઈ ટેન્શન નથી. અમને આના વગર કરંટ નહીં આવે. મને આવડે છે. અમને જો ડીલ કરતા આવડી ગયું છે. આપણે એક જ માંગણી કરવાની છે કે આ જગદીશિયાની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. ટ્રાન્સફર નહીં, પર્યાપ્ત નથી. ટ્રાન્સફર સસ્પેન્શન પણ પર્યાપ્ત નથી. એને ફોજદારી ગુનો દાખલ થાય, એના રિમાન્ડ માંગવામાં આવે અને જે જગ્યાએ ચરબી કુદારી છે
એ જ જગ્યાએ એને રિમાન્ડના કામે લાવવામાં આવે ત્યારે આ તરણી ઠરશે. પત્રકારની આપવીતી સાંભળી એવી પ્રાર્થના કરજો સરકારને કે આ વિકૃત પોલીસ અધિકારી તમારા વિસ્તારમાં ન આવે. આ સમગ્ર મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને ઉતર્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જઈ આ પત્રકારને મળ્યા છે અને પત્રકાર પાસે સમગ્ર ઘટનાની જાણકારી લીધી છે. સમગ્ર ઘટનાની જાણકારી તમે પત્રકારના મુખે સાંભળશો તો તમારા પગ નીચે તે પણ જમીન સરકી જશે કે આ પોલીસ છે કે પછી ગુંડાથી પણ વિકૃત માણસ, જેમણે પત્રકારને ઊંધો લટકાવી કપડા કાઢી પોતાના મોબાઈલમાં વિડીયો શૂટ કર્યો. પોતે જ છે સિવિલ ડ્રેસમાં આવ્યો, બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું હતું. પોતે જ ભૂદેવ પાર્કનો પેટ્રોલ પોતે જ પેટ્રોલ છાંટ્યું ને પોતે જ મારો પગ ભાંગ્યો છે. મારા પગ ઉપર પોતે પગ દઈને મચોડ્યો ઉભો રહી માથે. મેં કીધું સાહેબ મારો પગ ભાંગી ગયો, મને દવાખાને લઈ જાઓ. દવાખાને હતું તું મારો બાપ છો? મારી મા બેને મને ગારું દીધી છે ડીસીપી. મુશ્કેલ કામ. હા, મા બેને મને તારી બેન ને તારી માં ને અમે તારા બાપ છે, તું અમારો બાપ નથી. પોલીસના વિડીયો તમે બહુ વાયરલ કરતા આવડે. પોલીસ સમૂહ ખાસ કર્યો. પોતે તમારા કપડા કઢાયા. એને પોતે જ એક વખત ને બે વખત લટકાડ્યો ઊંધો. ઊંધો. હા, ઊંધો પાઇપે લટકાડ્યો. આવી રીતના આમ કરીએ, આરામથી આમ કરી આમ લટકાડ્યો, વચમાં પાઇપ રાખે અને દોયડા બાંધે અને ગળા ટૂંકો દીધો દોરીને, દોરી લઈ આરામ તો પૂછી દીધો. હા ગળા દોરીને આસન આવ્યો છે નિશાન દોરીને ઓહો હો. આ બધું ડોક્ટરે લખાયું તમે? આ બધું ડોક્ટરને અમે કીધેલું, ડોક્ટરે લખ્યું ન લખ્યું અમે તપાસ હજી નથી. તમે બોલતા ત્યારે ડોક્ટર લખતા અહીં લખતા હતા, હવે હું લખ્યું એ નથી ખબર આપણને. ગુરદા મેથુનમાં પેટ્રોલનો છંટકાવ કર્યો પિચકારીથી. આવું આ એક વ્યક્તિ સાથે નહીં પણ એ બધા જ આરોપીઓ આવતા હોય એમની સાથે કરે છે. પત્રકારનો ગુનો અને વાંક એટલો જ હતો કે એને જે પત્રકારિતામાં ઉજાગર કર્યા હતા લેખ, અને એના લીધે પોલીસના હપ્તા બંધ થયા હતા. અને હપ્તા બંધ થવાના લીધે પોલીસને ગુસ્સો હતો આ પત્રકાર ઉપર. બિલ્ડરના દબાણ અને બિલ્ડરના કહેવાથી આ ડીસીપીએ આ પત્રકારને ઉચકાવી લીધો. 151 ની કલમ લગાડવામાં આવી અને ઢોર માર મારવામાં આવ્યો. ગુપ્તાંગના ભાગે દંડા મારવામાં આવ્યા અને ગુરદા માર્ગમાં પેટ્રોલ છાંટવાનો પ્રયાસ કર્યો, પેટ્રોલ છાંટ્યું. સુરેશ સાથે જિગ્નેશ મેવાણી ધારાસભ્યએ હોસ્પિટલમાં મુલાકાત કરી, એમણે વાત કરી અને સમગ્ર ઘટનાની જાણકારી લીધી. જિગ્નેશ મેવાણી પણ એકવાર વિચાર કરતા થઈ ગયા કે આટલી બર્બરતા, આટલી નિમ્ન કક્ષાની માનસિકતા, વિકૃત માનસિકતા ધરાવતા પોલીસ કર્મીને કેવી રીતે આવા આખા ઝોન સોંપી દેવામાં આવે છે એ સમજ નથી પડતી. સમગ્ર ઘટના શું છે એકવાર જિગ્નેશ મેવાણી અને પત્રકારના મુખે સાંભળીએ. નાખવાની આટલી બધી વિકૃતિ કેમ હશે? એવું નથી, બધા આરોપીને નાખે છે. એક આરોપીને નહીં, બધા આરોપી જેટલા આરોપીને મારે છે ને બધા આરોપીને આવું જ કરે. મારા ભેગા બીજા 3 જણા હતા ને એને આવું જ તમારી કોર્ટમાં. તમે મારતા જોયો? હા, મેં મારી હારે જ લટકાડેલા હતા ફાઈટમાં. બબે લોકો એક ફાઈટમાં બબે લોકો એક ફાઈટમાં ટીંગાડી. તો એ PCB નો રૂમ જ છે કરેલો. ડીસીપીમાં? આ DCP માં પોતાનો રૂમ જ છે, પર્સનલ રૂમ છે એનો. ક્રાઇમ બ્રાન્ચ? હા, ક્રાઇમ બ્રાન્ચમાં પર્સનલ એનો રૂમ છે. અને મારતા વિડીયો મારા ઓપન વિડીયો મારો એને વિડીયો ઉતાર્યો છે બાંગરમાં. અને પોતે? હા, એને પોતે એના ફોનમાં ગુદામાર્ગમાં પેટ્રોલ કઈ રીતે નાખતો? પિચકારી મારતો હતો, શેની પિચકારી? પેટ્રોલની ઓહો. બોટલો ભરી ભરી. આપણે એમ કહીએ કે પાણી પીવું છે તો પાણી નો દે, પેટ્રોલ છાંટે. પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવડાવે, ઢાંકણે આપણે પાણી પીવું છે.